નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન બરાબર એની અંદર આપણે એક ચેપ્ટર જોઈશું પ્રકાશ બરાબર તો કોઈ આગળના લેક્ચરની અંદર બરાબર આપણે એક ચેપ્ટર વિદ્યુત બરાબર એનું પણ રિવિઝન કરાવ્યું બરાબર અને આજે એક બીજું ચેપ્ટરનું રિવિઝન કરવા જઈ રહ્યા જેનું નામ છે પ્રકાશ બરાબર. તો જોઈએ એનું રિવિઝન. એમાં સૌપ્રથમ પ્રકાશનું પરાવર્તન બરાબર. પ્રકાશનું પરાવર્તન એટલે શું અને પ્રકાશના પરાવર્તનના નિયમો લખો બરાબર. 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો બોર્ડની અંદર બરાબર કે પ્રકાશનું પરાવર્તન એટલે શું અને પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. તો પ્રકાશનું પરાવર્તન કોને તો કે કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરવાનો બરાબર. કોઈ વસ્તુ હોય એ વસ્તુ પર તમે જ્યારે પ્રકાશ આપાત કરશો ત્યારે વસ્તુની સપાટી પરથી જે પ્રકાશ પાછો ફેંકાશે એ પાછા ફેંકાવાની જે ઘટના હશે એને આપણે શું કહીશું? પ્રકાશનું પરાવર્તન કહીશું બરાબર. તો પ્રકાશનું પરાવર્તન તો કે કોઈ વસ્તુ ઉપર પ્રકાશ આપાત કરતા બરાબર. કોઈ વસ્તુ ઉપર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા ફેંકાવાની ઘટના જેને આપણે શું કહીશું? પરાવર્તન કહીશું. અને પરાવર્તનના 2 નિયમો ખાસ એ નિયમો સમજતા પહેલા જોઈએ અહીંયા. તો જો કે આપાત સમતલ આપણે ડ્રો કરીએ. હવે એની પર તમે જ્યારે કોઈ કિરણ આપાત કરશો બરાબર. આ કિરણ આપણે એક આપાત કરીને આપાત બિંદુએ તમે જ્યાં કિરણ આપાત થાય આપાત બિંદુએ આપણે શું કરીશું? લંબ દોરીશું. આપાત બિંદુએ દોરેલ લંબ બરાબર. આ આપણે કયું કિરણ કહેવાશે? તો આ આપણું કહેવાશે આપાત કિરણ. આપાત કિરણ બરાબર. આ આપણું આપાત કિરણ કહેવાશે. હવે એનું આ બાજુ બીજા ભાગમાં શું થશે? તો કે પરાવર્તન થશે. તો આ આપણું થશે પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ બરાબર. તો આ આપણું કયું કહેવાશે? આપાત કિરણ. અને આ કયું કહેવાશે? પરાવર્તિત કિરણ તમારું કહેવાશે બરાબર. જોઈએ બીજું. હા, તો કે આ એક આપાત કિરણ તમારું આપાત કિરણ અને આપાત બિંદુએ દોરેલ લંબ. આપાત કિરણ અને આપાત બિંદુએ દોરેલ લંબ જે ખૂણો બંને વચ્ચે જે ખૂણો બનશે એના આપણે કહેવાશે આપાત કોણ ઇન્સિડન્ટ એંગલ બરાબર. આપાત કોણ ફરી વ્યાખ્યા બોલું. આપાત કિરણ આપાત બિંદુએ દોરેલ લંબ એ બંને વચ્ચે જે ખૂણો બનશે એના આપણે શું કહેશો? આપાત કોણ કહેશો. એ જ રીતના આપણો અહીંયા પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલ લંબ એટલે કે આપાત બિંદુએ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચે જે ખૂણો બનશે એના આપણે કહેવાશે પરાવર્તન કોણ. પરાવર્તન કોણ બરાબર. વ્યાખ્યા ખાસ કે આપાત બિંદુએ દોરેલ લંબ ખાસ પહેલા આપાત બિંદુએ દોરેલ લંબ હશે તમારું. એની પર તમે એક આપાત કિરણ કરશો બરાબર. તો એનું શું થશે? પરાવર્તન થશે. પરાવર્તિત કિરણ મળશે. તો આપાત કિરણ આપાત બિંદુએ દોરેલ લંબ બંને વચ્ચે જે ખૂણો બનશે એને આપણે શું કહેશો? તો કે આપાત કોણ કહેવાશે. એ જ રીતના આપાત બિંદુએ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ હશે બંને વચ્ચે જે ખૂણો બનશે એને આપણે શું કહેવાશે? પરાવર્તન કોણ તમારું કહેવાશે. હવે આપણે નિયમો જોઈએ. પહેલો નિયમ પરાવર્તનનો પ્રથમ નિયમ બરાબર. તો કે આપાત કિરણ ખાસ આ 1 નંબર આપાત કિરણ આપાત બિંદુએ દોરેલ લંબ 2 નંબર અને 3 નંબરમાં પરાવર્તિત કિરણ. શું કીધું? આપાત કિરણ આપાત બિંદુએ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ આ બધા જ ક્યાં હોવા જોઈએ? તો કે એક જ સમતલમાં. આ વર્ડ ફરજિયાત લખવો બરાબર. એક જ સમતલમાં હોવા જોઈએ 3 3 બરાબર. તો કે આપાત કિરણ આપાત બિંદુએ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ આ બધા જ ક્યાં હશે? એક સમતલમાં હશે. બીજો પોઈન્ટ ખાસ બીજો નિયમ લખીએ. તો બીજા નિયમની અંદર શું? તો કે તમારો જે આ આપાત કોણ હશે આઈ એ કોના જેટલો જોવા મળશે? આર જેટલો જોવા મળશે. એટલે કે પરાવર્તન કોણ અને આપાત કોણ અથવા આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેનો ખૂણો કેવો જોવા મળશે? સમાન જોવા મળશે. હવે જોઈએ બીજી વ્યાખ્યા અરીસાની કે ભાઈ અરીસો કોને કહેવાશે? તો કે લીસી અને ચળકતી સપાટી ઉપર જે તમે પ્રકાશ આપાત કરશો બધા જ પ્રકાશનું શું થશે? પરાવર્તન કરે. તો એને આપણે શું કહેવાશે? અરીસો કહેવાશે બરાબર. લીસી અને ચળકતી સપાટી જે તેના ઉપર પડતા બધા જ પ્રકાશનું શું કરશે? પરાવર્તન કરશે. એ જે પરાવર્તન કરશે એને આપણે શું કહેશો? અરીસો કહેવાશે. બીજું, જો અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય જો અરીસાની પરાવર્તક સપાટી તમારી કઈ હોય? સમતલ હોય. તેનો આપણે કયો અરીસો કહેશું? સમતલ અરીસો કહેશું. પ્લેન મિરર બરાબર. સમતલ અરીસો કહેવાશે. અને સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા કેવું હશે? આભાસી તમારું જોવા મળશે. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય? પ્રશ્ન પૂછાય બોર્ડની અંદર પૂછાય પણ ગયો MCQ ની અંદર બરાબર. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હશે? તો સમતલ અરીસા વડે જે રચાતું પ્રતિબિંબ હશે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય? આભાસી અને ચત્તુ જોવા મળશે. બીજો ખાસ જો તમારું સમતલ અરીસો. હવે સમતલ અરીસે તમે જેટલા મીટર અંતરે મતલબ કે આ સમતલ અરીસે તમે 2 મીટર અંતરે વસ્તુ રાખેલી હોય તો એનું પ્રતિબિંબ કેટલા અંતરે મળશે? એના પાછળના ભાગમાં 2 મીટર અંતરે મળશે. એટલે કુલ અંતર પૂછાય કેટલું થાય અત્યારે?
4 મીટર થશે. તો ખાસ એ વસ્તુ યાદ રાખો કે સમતલ અરીસાથી તમે જેટલા અંતરે વસ્તુ મૂકો એટલા જ અંતરે પ્રતિબિંબ મળશે. બરાબર, એટલા જ અંતરે. પણ એવું પૂછ્યું હોય કે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું, તો બંનેનો શું કરવાનો રહેશે? સરવાળો કરવાનો રહેશે. જોઈએ ગોલીય અરીસો. તો એ ગોલીય અરીસાની અંદર ગોલીય અરીસાના બે પ્રકાર હશે. એમાં આપણો એક પહેલો પ્રકાર આવશે અંતર્ગોળ અરીસો, અને બીજો પ્રકાર જે હશે આપણો કયો હશે? બહિર્ગોળ અરીસો આપણો થશે. બરાબર, એ જ રીતના લેન્સની અંદર પણ થશે. અંતર્ગોળ લેન્સ અને બીજો લેન્સ કયો થશે? બહિર્ગોળ લેન્સ પણ તમે કહેશો. બરાબર, તો પહેલા જોઈએ અંતર્ગોળ અરીસો અને એક આવશે બહિર્ગોળ. તો અંતર્ગોળ અરીસો આપણો આ રીતના હશે. બરાબર, કે જે ગોલીય અરીસ મતલબ કે જે અરીસાની પરાવર્તક સપાટી, જે અરીસાની પરાવર્તક સપાટી, બરાબર, અંતર્ગોળ, બરાબર, અંતર્ગોળ ઉપરથી કઈ કહેવાશે? અંદર તરફ પરાવર્તક હોય. બરાબર, અંદર તરફ વક્રાકાર હોય. શું કીધું? કે જે અરીસાની પરાવર્તક સપાટી અંતર્ગોળ ઉપરથી, બરાબર, અંદર તરફ વક્રાકાર હોય તો એને આપણે કયો અરીસો કહેવાશે? અંતર્ગોળ અરીસો. એ જ રીતના બહિર્ગોળની અંદર તો કે જે અરીસાની પરાવર્તક સપાટી બહાર તરફ વક્રાકાર હોય, બહાર તરફ વક્રાકાર હોય એને આપણે કયો અરીસો કહેવાશે? બહિર્ગોળ અરીસો તમારો કહેવામાં આવશે. બરાબર, બે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો થશે. હવે ખાસ અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ હશે, એ રીતના બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ હશે. બરાબર, તેમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાય બોર્ડની અંદર. બરાબર, આ જે ચેપ્ટર પ્રકાશ હશે એમાંથી ખાસ એક 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાશે. એ 4 માર્ક્સના પ્રશ્નની અંદર અહીંયાથી કોઈ પ્રતિબિંબ તમને પૂછી શકી. બરાબર, બે પ્રતિબિંબ તમને પૂછાઈ શકી બોર્ડની અંદર. તો જોઈએ પહેલું પ્રતિબિંબ કે વસ્તુનું સ્થાન કઈ જગ્યાએ હોય? અનંત અંતરે હોય. ખાસ ફરજિયાત પહેલા વસ્તુનું સ્થાન લખવાનું. વસ્તુનું સ્થાન કઈ જગ્યાએ હશે? તો કે વસ્તુ તમારી જે તમે જો અંતર્ગોળ અરીસો હશે એ અંતર્ગોળ અરીસાથી વસ્તુ આપણે ક્યાં મૂકવાની છે? અનંત અંતરે વસ્તુ મૂકશો. બરાબર, તો એના વડે જે પ્રતિબિંબ મળશે એ પ્રતિબિંબ કેવું હશે પેલા પૂછાશે. તો કે પ્રતિબિંબનું સ્થાન કયું હશે? તો પ્રતિબિંબનું તમે જુઓ સ્થાન અત્યારે કઈ જગ્યાએ હશે? મુખ્ય કેન્દ્ર F પર. તો લખવાનું પ્રતિબિંબનું સ્થાન કયો હશે? તો મુખ્ય કેન્દ્ર F ઉપર તમારું જોવા મળશે. એના પછી લખવાનો પ્રતિબિંબનો પ્રકાર. તો ખાસ એ યાદ રાખવાનું કે ભાઈ અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ કેવું હોય? તો અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું જોવા મળશે. પણ એક જ અપવાદ તરીકે એક જ કેસ આવશે કે જેની અંદર વાસ્તવિક અને ઉલટું મળશે નહીં. આપણે લાસ્ટની અંદર જોઈએ. બરાબર, એના પછી આવશે પ્રતિબિંબનું પરિમાણ. પ્રતિબિંબનું પરિમાણ કેવું હશે? તો પ્રતિબિંબનું પરિમાણ જે છે વસ્તુ કરતા, જુઓ વસ્તુની ઊંચાઈ કેટલી છે? મોટી. પણ જે પ્રતિબિંબ હશે પ્રતિબિંબ કેવું? એકદમ નાનું. તો વસ્તુ કરતા ખૂબ જ નાનું બિંદુવત જોવા મળશે. બરાબર, બીજો ભાગ જોઈએ. એના પછી લખ્યું કે વસ્તુનું સ્થાન C, વક્રતા કેન્દ્ર C થી દૂર. બરાબર, વક્રતા કેન્દ્ર C ઉપર નહીં, C થી દૂર. તો જો આ આપણું વક્રતા કેન્દ્ર C કહેવાશે. C થી પણ ક્યાં મૂક્યું? આપણે દૂર મૂક્યું. બરાબર, વસ્તુ C થી તમે દૂર મૂકી તો વસ્તુનું સ્થાન તમને ઓલરેડી આપી દેશે. બરાબર, વસ્તુનું સ્થાન તમને આપેલું હોય કે વસ્તુ કઈ જગ્યાએ મૂકવાની? તો વક્રતા કેન્દ્ર C થી દૂર મૂકી. બરાબર, તો પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ છે? તો જો કે તમે જ્યારે બીજું વસ્તુ કે ભાઈ કોઈ પણ તમે કિરણ વક્રતા કેન્દ્રમાં C માંથી પસાર થાય તો એના એ જ માર્ગે પાછું રિટર્ન આવશે. બરાબર, તો અહીંયા તમારું શું મળશે? પ્રતિબિંબ મળશે. પ્રતિબિંબનો પ્રકાર તો તમને કેવો હશે? વાસ્તવિક અને ઉલટું જોવા મળશે. પરિમાણ વસ્તુ કરતા નાનું. બરાબર, વસ્તુ કરતા કેવું જોવા મળશે? નાનું તમારું જોવા મળશે. એના પછી વસ્તુનું સ્થાન જો મેં કીધું ને વસ્તુનું સ્થાન C ઉપર, વક્રતા કેન્દ્ર C ઉપર જ મૂકો. તો જ્યારે વસ્તુને તમે વક્રતા કેન્દ્ર C ઉપર મૂકી હોય, વસ્તુને જ્યારે C ઉપર મૂકી હોય, ખાસ વક્રતા કેન્દ્ર C ઉપર તમે જ્યારે વસ્તુને મૂકશો, બરાબર, આ વક્રતા કેન્દ્ર C ઉપર, ત્યારે એનું જે પ્રતિબિંબ હશે કેવું હશે? તો જો પ્રતિબિંબનું સ્થાન જે જગ્યાએ તમે વસ્તુ મૂકી હતી એ જગ્યાએ જ એનું પ્રતિબિંબ તમને મળશે, જોવા મળ્યું. બરાબર, એનું પ્રતિબિંબ કઈ જગ્યાએ મળશે? C ઉપર. તો C ઉપર જ જો પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. બીજું ખાસ યાદ રાખવાનું પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલો પ્રશ્ન MCQ ની અંદર પૂછાય. બરાબર, કે અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ, અંતર્ગોળ અરીસા વડે તમે જે વસ્તુ મૂકી છે એ વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબના ઊંચાઈ જેટલી ક્યારે હોય? તો કે જ્યારે વસ્તુ આપણે કઈ જગ્યાએ મૂકી હોય? વક્રતા કેન્દ્ર C ઉપર મૂકી હશે ત્યારે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ બરાબર કેવું જોવા મળશે? સમાન જોવા તમારું મળશે. ક્વેશ્ચન પૂછાય MCQ ની અંદર. બરાબર, યાદ રાખજો. એના પછી જોઈએ કે વસ્તુનું સ્થાન C, વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે મૂકી દો. બરાબર, વસ્તુને કઈ જગ્યાએ મૂકવાની? તો કે C, આ આપણો C અને F ની વચ્ચે તમે જ્યારે વસ્તુને મૂકશો ત્યારે એના વડે જે રચાતું પ્રતિબિંબ કયો હશે આપણે જોઈએ. તો જુઓ, ને એ રીતના આપણે સીમાથી કિરણ લઈ લઈશું ને અહીંયા મળશે વસ્તુ. હવે તમને જુઓ તો પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ મળે? તો જુઓ કે C આપણું હતું,
એ C થી કઈ જગ્યાએ મળ્યું? દૂર. તો વક્રતા કેન્દ્ર C થી દૂર મળશે, બરાબર. પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? વાસ્તવિક અને ઉલટો. પણ પ્રતિબિંબનું જે પરિમાણ હશે, પ્રતિબિંબનું પરિમાણ કેવું હશે? તો કે વસ્તુ કરતા મોટું જોવા મળશે, બરાબર. વસ્તુ કરતા કેવું જોવા મળશે? મોટું. તમારું પ્રતિબિંબનું પરિમાણ તમારું વસ્તુ કરતા મોટું જોવા મળશે. એના પછી આવશે વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર F ઉપર. હવે તમે જે વસ્તુ હતી, વસ્તુને કઈ જગ્યાએ મૂકવાની? વક્રતા કેન્દ્ર વસ્તુને મૂકવાની આપણે F પર, મુખ્ય કેન્દ્ર F ઉપર. તો વસ્તુને આપણે કઈ જગ્યાએ મૂકી દીધી? મુખ્ય કેન્દ્ર F ઉપર તમે મૂકી દેશો તો એનું જે પ્રતિબિંબ હશે એ પ્રતિબિંબ કઈ જગ્યાએ મળશે? તો જો પ્રતિબિંબ કેવું મળશે? તો કે ભાઈ પ્રતિબિંબ અનંત અંતરે, કોઈ પણ અનંત અંતરે જવા દો, અનંત અંતરે એનું પ્રતિબિંબ તમને જોવા મળશે. પ્રતિબિંબનો પ્રકાર કયો હશે? વાસ્તવિક અને ઉલટું હશે, બરાબર. પરિમાણ જે હશે વસ્તુ કરતા એકદમ ઘણું બધું મોટું વિવર્ધિત લખ્યું છે, ખૂબ જ વિવર્ધિત થઈ જશે, બરાબર. ખૂબ જ વિવર્ધિત એટલે કે ઘણું બધું મોટું તમારું જોવા મળશે. સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, વસ્તુનું સ્થાન ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર F પર હોય ત્યારે જે પ્રતિબિંબ મળશે કેવું હશે? ખાસ યાદ રાખવાનું, બરાબર. મેં કીધું હતું ને કે અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ કેવું હોય? વાસ્તવિક અને ઉલટું હશે. પણ જ્યારે વસ્તુને તમે ધ્રુવ P અને F, મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે જ્યારે મૂકી દો ત્યારે જે પ્રતિબિંબ હશે કેવું જોવા મળશે? તો આભાસી અને ચત્તુ જોવા તમારું મળશે. પ્રશ્ન પૂછાઈ ગયા, બરાબર. MCQ ની અંદર અથવા આકૃતિ દોરવાનો પણ પૂછાઈ શકે ફિગર હાથે, બરાબર. તો કે વસ્તુનું સ્થાન કઈ જગ્યાએ મૂકવાનું છે? આપણે ધ્રુવ P અને F ઉપર તમે મૂકો તો વસ્તુ કઈ જગ્યાએ જો આપણી? તો આ F આપણો અને આ ધ્રુવ P, એની વચ્ચે મૂકવાની. વસ્તુ મૂકી દીધી, બરાબર. તો અહીંયાથી પહેલા જ કિરણ પસાર કરીશું. આ જુઓ એક, બરાબર. બીજું આપણે ક્યાંથી કરવાનું હોય? C થી. આ C થી કર્યું. હવે બંનેને પાછળ તરફ લંબાવવાના. બંનેને પાછળ તરફ લંબાવશો, બંને જે ભેગા થશે ત્યાં આપણને શું મળશે? પ્રતિબિંબ મળશે. ને પ્રતિબિંબ તમે કઈ જગ્યાએ મળે? તો ખાસ કે ભાઈ પ્રતિબિંબ તમારું જે છે એ અરીસાના પાછળના ભાગમાં મળે. આ પ્રતિબિંબ મળી. પ્રતિબિંબ કેવું? વસ્તુ કરતા મોટું, બરાબર. એટલે વસ્તુ કરતા કેવું લખ્યું? જો એમાં વિવર્ધિત લખ્યું. અને જે પ્રતિબિંબ હશે એ આભાસી અને ચત્તુ જોવા તમારું મળશે. મોસ્ટ આઈએમપી યાદ રાખવું, બરાબર. વસ્તુનું સ્થાન ધ્રુવ P અને F ની વચ્ચે હોય ત્યારે જે પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ હશે? તો કે અરીસાની પાછળ હશે. પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? આભાસી અને ચત્તુ જોવા મળશે. અને પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતાં વિવર્ધિત તમારું થયેલું જોવા મળે. જોઈએ એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, અંતર્ગોળ અરીસાના ઉપયોગ. 2 માર્ક્સ માટે, 2 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાય. આ પણ પૂછાઈ ગયો બોર્ડની અંદર કે અંતર્ગોળ અરીસાના ઉપયોગો લખો, બરાબર. તો પહેલો જ ઉપયોગ ટોર્ચ, સર્ચ લાઇટ, વાહનોની હેડલાઇટ, બરાબર. વાહનોની હેડલાઇટ, મિરર તરીકે નહીં, હેડલાઇટ, વાહનોની હેડલાઇટ વગેરેમાં પરાવર્તક તરીકે એનો ઉપયોગ થશે. પહેલો ઉપયોગ. બીજો ઉપયોગ દાઢી અથવા મેકઅપ કરતી વખતે, જે આપણે દાઢી કરવાનો મેકઅપ કરીએ સ્ત્રીઓ, બરાબર. લેડીઝો જે મેકઅપ કરતી છે એ વખત પણ એમાં કયો ઉપયોગ, અરીસાનો ઉપયોગ થયેલો હશે? તો કે ભાઈ ચહેરાનું મોટું પ્રતિબિંબ મેળવવા માટે પણ આપણે અંતર્ગોળનો ઉપયોગ કરશો. પછી ડોક્ટરો જે દર્દીઓ છે એના દાંતનું પ્રતિબિંબ મોટું જોવા માટે પણ અંતર્ગોળનો ઉપયોગ કરશે. એના પછી પણ સૂર્ય કુકર અને સૌરભઠ્ઠીમાં પણ અંતર્ગોળ અરીસો વાપરી સૂર્યપ્રકાશની જગ્યાએ શું કરી શકાય? કેન્દ્રિત કરી શકાય, બરાબર. ગરમી મેળવવા માટે કરી શકાય. ડોક્ટરોના હેડ મિરર તરીકે દર્દીની આંખો, કાન, નાક, ગળા જેવા ભાગોની તપાસ કરવા માટે ઉપયોગ થશે એક. અને બીજું રિફ્લેક્ટિવ ટેલિસ્કોપ, દૂરબીન, બરાબર, માં મોટા અંતર્ગોળ અરીસા વાપરી. આમાંથી કોઈ પણ પૂછાય MCQ ની અંદર. પ્રશ્ન જો પૂછાય કે ડોક્ટર હેડ મિરર તરીકે કયા અરીસાનો ઉપયોગ કરશે? ડોક્ટર હેડ મિરર તરીકે કયા અરીસાનો ઉપયોગ કરશે? તો આપણને ખબર હોવી જોઈએ, વાંચેલું હોય તો ખબર હોય કે ભાઈ કયા અરીસાનો ઉપયોગ થશે? અંતર્ગોળ અરીસાનો, બરાબર. આ રીતના પણ પ્રશ્ન પૂછાઈ જાય. હવે આપણે જોઈશું બહિર્ગોળ અરીસા વડે રચાતા. બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ 2 જ જોવા મળશે. 2 જ જોઈશું, બરાબર. બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ, બરાબર. તો બહિર્ગોળ અરીસો તમે જુઓ. બીજું ખાસ અંતર્ગોળ અરીસો તમારો જે હશે એ અંતર્ગોળ અરીસો બધા જ કિરણોને શું કરશે? કેન્દ્રિત કરવાનું કામ કરશે અંતર્ગોળ અરીસો. અને બહિર્ગોળ હશે એ બહિર્ગોળ અરીસો બધા જ કિરણોને શું કરશે? વિકેન્દ્રિત કરવાનું કામ કરશે, બરાબર. જોઈએ પહેલો જ કે ભાઈ વસ્તુ કઈ જગ્યાએ મૂકવાની? અનંત. તો આ આપણો કયો અરીસો કહેવાશે? બહિર્ગોળ. વસ્તુ મૂકી દો એનાથી, અનંત અંતરે વસ્તુ મૂકી. તો તમે અહીંયાથી પહેલું જ કિરણ પસાર કરો, બરાબર. એની બહારની સપાટી, બરાબર, વક્ર અંદરની બહારની સપાટી છે. કિરણ કઈ તરફ આપાત થવાનું? અંદરની તરફ, બરાબર. એટલે કોઈ થશે નહીં પરાવર્તન. અને પ્રતિબિંબ અહીંયા પાછળ મળશે, બરાબર. તો જો વસ્તુ પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ મળે, આ અરીસો હશે એ અરીસાની પાછળ પણ કઈ જગ્યાએ? અનંત અંતરે હશે તો કઈ જગ્યાએ મળવાનું? F પર. જો પ્રતિબિંબનો પ્રકાર કયો હશે? આભાસી અને ચત્તુ. બહિર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ કેવું હોય? આભાસી અને ચત્તુ જ હોય. અને પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા, જો વસ્તુ કેવડી હતી, આ રીતે મારી વસ્તુ કેવી કહેવાશે? 1 મિનિટ.
આ તમારી વસ્તુ, આટલી વસ્તુ તમારી, બરાબર. આ ભાગ ઉપરનો આ વસ્તુ, એના કરતાં એનું પ્રતિબિંબ જે મળશે એ કેવું મળશે? એકદમ બિંદુવત તમારું જોવા મળશે. બીજો ભાગ જોઈએ. વસ્તુનું સ્થાન અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે. વસ્તુ ક્યાં મૂકવાની? હવે અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે. તો આ ધ્રુવ P અને એનું અનંત અંતર, તો અનંત અંતર અને ધ્રુવની P ની અનંત અંતર આ બાજુ હશે, બરાબર. એને P ની બંને વચ્ચે મૂકી દઈશું તો એનું જે પ્રતિબિંબ હશે કેવું મળશે? તો પ્રતિબિંબનું સ્થાન ઓલવેઝ બહિર્ગોળ અરીસા આપણે જે પ્રતિબિંબ મળશે અરીસાની પાછળના ભાગમાં જ હશે, અરીસાની પાછળના જ ભાગમાં હોય, બરાબર. પણ જે કિરણો બધા જો અહીંયા આ કિરણો વિકેન્દ્રિત કરશે અને અહીંયા એની ઇમેજ મળશે, તો કે ભાઈ કઈ જગ્યાએ મળશે? અરીસાની પાછળ કઈ જગ્યાએ? પણ ધ્રુવ P અને એફને શું કહેવાશે? મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે. પ્રતિબિંબનો પ્રકાર તો આપણને ખબર જ હશે. બહિર્ગોળ અરીસો આપેલો હોય તો બહિર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ કેવું? આભાસી અને ચત્તુ. પ્રતિબિંબનું પરિમાણ કેવું હશે? વસ્તુ કરતાં નાનું, વસ્તુ કરતાં નાનું તમને જોવા મળશે. એ જ રીતના હવે જોઈએ બહિર્ગોળ અરીસાના ઉપયોગો. તો આ તમને લાગતું છે કે નહીં પૂછાય સાહેબ, પણ આ સાહેબને કે પૂછાશે જ, બરાબર. આ પૂછાઈ ગયું, MCQ ની અંદર પૂછાય, પણ આપણે ઓવર કોન્ફિડન્સ થઈને લખી દઈએ એટલે આપણે લખી દઈએ અંતર્ગોળ, બરાબર. પણ અંતર્ગોળ નહીં, અંતર્ગોળ ક્યારે થાય? તો હેડલાઇટની અંદર થાય, બરાબર. આ શું લખ્યું? બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે વાહનોમાં સાઇડ મિરર તરીકે થાય, બરાબર. પાછળવાળા વ્યક્તિને જોવાની મજા પડે ને, બરાબર. તો કે એની માટે આપણને અરીસો એક આપેલો, બરાબર. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે વાહનોમાં સાઇડ મિરર તરીકે થશે અને વાહનનો ડ્રાઈવર તેની પાછળ આવતી છોકરીઓને જોઈ શકે, બરાબર. એટલા માટે નહીં પાછળ આવતા સાધનોને જોઈ શકે જેથી અકસ્માતથી બચી શકીએ, બરાબર. બીજું કે મોટા બહિર્ગોળ અરીસા વેપારી કે દુકાનદાર પોતાની દુકાનમાં સલામતી માટે રાખશે, બરાબર. કે જેના વડે ગ્રાહક પર નજર રાખી શકાય અને ચોરી અટકાવી શકાય, બરાબર. પણ આ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ લાઈન એક યાદ રાખજો, બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોની અંદર કેવો થશે? સાઇડ મિરર તરીકે, બરાબર. પાછળ આવતી સુંદર સ્ત્રીઓને જોવા માટે. જો અરીસાનું સૂત્ર અને મોટવણી, ખાસ અરીસાનું સૂત્ર યાદ રાખીશું. આની પરથી કોઈ ક્વેશ્ચન પૂછાઈ જાય, 2 માર્ક્સની અંદર પૂછી શકે, 3 માર્ક્સમાં પણ પૂછાય, 4 માર્ક્સમાં પણ પૂછાય, બરાબર. અરીસાના સૂત્ર ઉપરથી દાખલો પૂછાય તો અરીસાનું સૂત્ર ખાસ 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. આ અરીસાનું સૂત્ર, આ આપણું શું કહેવાશે? અરીસાનું સૂત્ર, બરાબર. ગોલીય અરીસા માટેનું સૂત્ર અંતર્ગોળ હોય કે બહિર્ગોળ જે આપેલું હોય, જ્યાં યુને શું કહેવાશે? તો યુને કહેવાશે પ્રતિબિંબ અંતર, યુને કહેવાશે આપણું પ્રતિબિંબ અંતર, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. એટલે પછી બીજું જોઈએ, વીને કહેવાશે આપણું પ્રતિબિંબ અંતર, વીને કહેવાશે પ્રતિબિંબ અંતર. અને જ્યાં એફ આપણો બાકી રહ્યો એને કહેવાશે ફોકલ લેન્થ, કેન્દ્ર લંબાઈ, બરાબર. 3 વસ્તુ યાદ રાખવાની કે જે આપણું અરીસાનું સૂત્ર હશે, અરીસાનું સૂત્ર પહેલા યાદ રાખી લો. અરીસાનું સૂત્ર કેટલું થશે? તો 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. એ આપણું અરીસાનું સૂત્ર કહેવાશે, બરાબર. જે સૂત્રની અંદર યુને શું કહેવાશે? તો યુને કહેવાશે વસ્તુ અંતર, વીને કહેવાશે પ્રતિબિંબ અંતર અને એફને કહેવાશે કેન્દ્ર લંબાઈ. હવે પ્રશ્ન આની અંદરથી પહેલા કરીએ, બરાબર. તો વીની અંદર પહેલા ખાસ એક વસ્તુ નોંધી લેવાની કે એક આપણે લઈએ પહેલા અંતર્ગોળ, અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો, અને બીજો લઈશું બહિર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો. બંને અરીસા, બરાબર. અંતર્ગોળ અરીસો અને એક આપણો આવશે બહિર્ગોળ અરીસો. બીજું, જો અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, બંનેની અંદર ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કેવું લેવું? માઇનસ લેવું. વસ્તુ અંતર બંને માટે કેવું લેવાનું રહેશે? ઋણ લેવાનું થશે, બરાબર. એના પછી બીજું, બંનેની અંદર જે કેન્દ્ર લંબાઈ હશે એમાં અંતર્ગોળ માટે જે કેન્દ્ર લંબાઈ હશે, અંતર્ગોળ માટે કેન્દ્ર લંબાઈ કેવી લેવાની? ઋણ. અને બહિર્ગોળ માટે કેન્દ્ર લંબાઈ કેવી થશે? ધન તમારે લેવાની રહેશે. આ ચિહ્ન યાદ રાખજો, બરાબર. અંતર્ગોળ અરીસો કે તો બહિર્ગોળ અરીસો હોય, બંનેની અંદર વસ્તુ અંતર યુ તમારું કેવું કહેવાશે? નેગેટિવ. વસ્તુ અંતર યુ કેવું લેવાનું? ઋણ લેવાનું. પરંતુ કેન્દ્ર લંબાઈ જે હશે એ અંતર્ગોળ અરીસા માટે કેવી કહેવાશે? ઋણ કહેવાશે. જ્યારે બહિર્ગોળ માટે કેવી લેવાની રહેશે? ધન લેવાની રહેશે. બીજું તો કે ભાઈ ગોલીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા r બરાબર, તમને ખબર હશે કે ભાઈ r બરાબર શું લખી શકાય? 2f. વક્રતા ત્રિજ્યા r બરાબર શું લખી શકો? 2 * f, કેન્દ્ર લંબાઈ. તો આની પર તમને વક્રતા ત્રિજ્યા આપી હોય તો કેન્દ્ર લંબાઈ f બરાબર તમે શું લખી શકો? તો આ 2 ક્યાં લઈ જશું? ડિવાઇડમાં તમે r/2 પણ લખી શકો, બરાબર. શું લખી શકશો? f = r/2 તમે લખી શકો, બરાબર. તો આ પણ એક વસ્તુ યાદ રાખજો તમે, બરાબર. હવે પ્રશ્ન તમે આની પરથી કરો તો જુઓ, આની અંદર f કેવો હતો? ઋણ. તો r પણ કેવો હોય? ઋણ જ હોય. તો અંતર્ગોળ અરીસા માટે વક્રતા ત્રિજ્યા r કેવી લેવાની? ઋણ હશે, બરાબર.
અને એફ કેવું તમે લેશો ધન, તો આ કેવું લેવાનું ધન લેવાનું હશે. આની પરથી દાખલો પૂછાય, તમે કિંમત મૂકીને તમે આન્સર લાવી શકો. બરાબર. આપણે બીજું કરવાનું કે ભાઈ અંતર્ગોળ અરીસાની મોટવણી. તો અંતર્ગોળ અરીસા માટે બહિર્ગોળ અરીસો કોઈ પણ હોય એની મોટવણી કેટલી હશે? તો -v/, બરાબર, -v/u મોટવણીનું સૂત્ર યાદ રાખજો, m બરાબર -v/u. અથવા અહીંયા લખાશે પ્રતિબિંબની ઊંચાઈ h' ભાગ્યા વસ્તુની ઊંચાઈ h. બરાબર. તમે પ્રતિબિંબની ઊંચાઈને h' કહો, અથવા લખી દો હું hi ઇમેજ હાઇટ, અને અહીંયા લખી દો ઓબ્જેક્ટ હાઇટ. તો આની પરથી મોટવણીની વ્યાખ્યા લખી શકાય. શું લખી શકાય વ્યાખ્યાની અંદર? તો કે ભાઈ પ્રતિબિંબ વસ્તુની અંદર જે વસ્તુ છે એની અંદર એની પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને તમે શું કહેશો? મોટવણી કહેવાશે. બરાબર. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાશે? મોટવણી તમારી કહેવાશે. બરાબર. જો પ્રતિબિંબ વાસ્તવિક આપેલું હોય તો મોટવણી કેવી હોય? ઋણ હોય. યાદ રાખજો, દાખલો ડાયરેક્ટ જ પૂછાશે. તમને એવું લખેલું છે કે કોઈ અરીસાની અંદર વાસ્તવિક પ્રતિબિંબની મોટવણી 3 આપેલી, વાસ્તવિક પ્રતિબિંબની મોટવણી, તો મોટવણી તમે ડાયરેક્ટ જ લખી દેવાની કે કેટલી આપેલી? 3. પણ કયું પ્રતિબિંબ આપેલું? વાસ્તવિક. તો કેવું મૂકી દેવાનું આગળ? ચિહ્ન નેગેટિવ. બરાબર. આ ખબર પડવી જોઈએ એ વખતે કે ભાઈ જો પ્રતિબિંબ વાસ્તવિક આપેલું હોય તો મોટવણી ઋણ. એની જગ્યાએ પૂછું કે ભાઈ એક અરીસો લખેલો હશે, અરીસાની અંદર લખેલું છે કે કોઈ અરીસાની અંદર પ્રતિબિંબ આભાસી મળશે અને આભાસી પ્રતિબિંબની મોટવણી તમને 4 આપેલી, તો એ વખત આપણે લખી દેવાની m બરાબર મોટવણી કેટલી આપેલી? 4. અરીસા માટે મોટવણી કેટલી આપેલી? 4. પણ જો પ્રતિબિંબ આભાસી હોય તો મોટવણી ધન, અને જો પ્રતિબિંબ વાસ્તવિક હોય તો મોટવણી કેવી લેવાની છે? ઋણ લેવાની તમારી થશે. પ્રકાશનું વક્રીભવન. બરાબર. પ્રકાશનું વક્રીભવન તો કે જ્યારે પ્રકાશનું તાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે. જુઓ કે ભાઈ આ એક આપણું પારદર્શક માધ્યમ આપણે લઈએ ને, અહીંયા એક આપણે લંબ દૂર દઈશું, આ આપણો લંબ. અત્યારે હવે આ એક કિરણ, પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી કયો જઈ રહ્યો? એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ્યો. આ લંબ તરફ વાંકું વળે, લંબથી દૂર જાય, એ હું તમને સમજાવું. બરાબર. તો કે જ્યારે પ્રકાશનું એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં થાય ત્યારે બે માધ્યમના, હવે જો આ પહેલું માધ્યમ કહેવાશે, આ બીજું માધ્યમ. તો કે બંને માધ્યમો જે છે બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી, એટલે આ બંને માધ્યમોને છૂટી પાડતી આપણી સપાટી કહેવાશે. તો કે સપાટી આગળ કિરણના પ્રસરણની દિશા શું થાય? બદલાય. જો પહેલા આમ કિરણ કેમ આવ્યું હતું? આ આવ્યું. હવે એની દિશા કેમ થઈ ગઈ? આમ બતાવે. એટલે દિશા શું થઈ ગઈ? બદલાઈ ગઈ. તો આ જે દિશા બદલાય એના આપણે શું કહેવાશે? પ્રકાશનું વક્રીભવન તમારું કહેવાશે. બરાબર. કે જ્યારે પ્રકાશનું કિરણ, ત્રાંસુ કિરણ, પ્રકાશનું ત્રાંસુ કિરણ, બરાબર, પારદર્શક માધ્યમમાંથી, બરાબર, તો કે ભાઈ આ પહેલા પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય, શોર્ટમાં પહેલામાંથી બીજામાં જાય ત્યારે એની દિશા શું થાય? બદલાય. આ દિશા બદલાય એના આપણું શું કહેવાય? વક્રીભવન કહેવાય. બરાબર. જે દિશા બદલાય અને એને શું કહેવાશે? આપણું વક્રીભવન તમારું કહેવાશે. બરાબર. વક્રીભવન કોને કહેવાશે? કે જ્યારે પ્રકાશનું તાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય, બરાબર, એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી, બરાબર, આ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ કિરણના પ્રસરણની દિશા શું થાય? બદલાય. તો એને આપણે શું કહેવાશે? પ્રકાશનું વક્રીભવન તમારું કહેવાશે. બરાબર. તો વક્રીભવનની અંદર એક આ નિયમ યાદ રાખજો, n1 sin i બરાબર n2 sin i. અને કયો લો કહેવાશે? તમને ખબર હશે, સ્નેલનો નિયમ. સ્નેલનો નહીં હો, સ્નેલનો નિયમ. બરાબર. તમે કેવી રીતના સાહેબ કે આ સૂત્ર લખ્યું તો તમે લખી શકો કે ભાઈ આ તમારું જે હશે આ બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી, અહીંયાથી કિરણ આપાત કરો ને આ કિરણ, આને આપણે કહી દો આપાત કોણ, અને અહીંયા કહી દો r. આનો વક્રીભવનાંક n1 લઈ લો અને આને લઈ લો n2. તો આની અંદર તમે લખશો તો કે ભાઈ n1 sin i બરાબર n2 sin r. આને કયો નિયમ કહેવાશે? સ્નેલનો નિયમ તમારો કહેવાશે. બરાબર. કાચના લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન આ પણ ક્વેશ્ચન બોર્ડની અંદર પૂછાઈ ગયું કે જે કાચનું લંબઘન ચોસલું આપેલું છે, કાચના લંબઘન ચોસલા વડે જે પ્રકાશનું વક્રીભવન થશે એ પ્રકાશનું વક્રીભવન માટે આ ક્વેશ્ચન તમારો પૂછાય. બરાબર. તો જો સૌપ્રથમ તો કે ભાઈ આપણે જે આ હશે એ આપણે શું લીધેલું? તો કે ભાઈ કાચનું લંબઘન ચોસલું આવ્યું. આ જે ભાગ આપણે શું કહેવાશે? કાચનું લંબઘન ચોસલું. જો કાચનું એક લંબઘન ચોસલું લખેલું. અહીંયાથી આપણે એક પહેલું કિરણ આપાત કરીએ તો આ EF, બરાબર, એની સપાટી પર આપણે એક આપાત કરી, એની માટે મેં લખ્યું આને આપણું કયું કહેવાશે? આપાત કિરણ. તો લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ EF એ આપણું અત્યારે શું થશે? આપાત કિરણ થશે. એ જ રીતના અહીંયા આપણે એક શું કર્યો? એક આ લંબ દોર્યો. તો લંબ કયો લખ્યો આપણે? n n ડેશ. n n ડેશ આપણું શું કહેવાશે? જો આ
એન ડેશ એ આપણો લંબ કહેવાશે. બરાબર, તો મેં તમને કીધું હતું કે આપાત કિરણ અને લંબ વચ્ચે જે ખૂણો બનશે એને આપણે શું કહેશો? આપાત કોણ. તો જુઓ અહીંયા આપાત કોણ લખ્યું એમને I1. બરાબર, 2 વખત થશે એટલા માટે I1 અને I2 નંબર આપશું. અને એ જ રીતના અહીંયા શું મળશે આપણો? R1. બરાબર, હવે આ માધ્યમની અંદરથી બીજી માધ્યમમાં સપાટીમાંથી જશે પ્રકાશનું કિરણ. બરાબર, એટલે પાછું વક્રીભવન અહીંયા થશે. તો જો અહીંયા આ લંબનું નામ આપતા છે લંબ M ડેશ. બરાબર, અહીંયા I2 થશે તમારું અને અહીંયા થશે R2. બરાબર, કમ્પ્લીટ. હવે જોજો અહીંયા કે ભાઈ આ જે આપાત કિરણ તમે કર્યું એ આપાત કિરણની દિશા અત્યારે કેવી થઈ ગઈ? બદલાઈ ગઈ. વાસ્તવમાં કેમ જાય? જો સીધે સીધું જતું હતું. બરાબર, આ સીધે સીધું જતું હતું. આ બંને વચ્ચે જે ગેપ જોવા મળશે ને એને શું કહેવાશે? પાર્શ્વીય સ્થાનાંતર. મતલબ કે આટલું ખસેલું કહેવાય, લેટરલ શિફ્ટ કહેવાશે. કેટલું ખસેલું જોયું તમે? તો કે ભાઈ આ જે તમારું સ્થાનાંતર થયું કહેવાય બંને નિર્ગમન કિરણની અંદર જે સ્થાનાંતર થશે આપાત કિરણ અને નિર્ગમન કિરણ. બરાબર, એની જે હશે શું થશે? પાર્શ્વીય સ્થાનાંતર થશે. બરાબર, આની ઉપરથી પૂછાય કાચના લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન. બરાબર, તમારે લખવાનું રહેશે આની અંદર. હવે હું તમને પહેલાં એક ખાસ સમજી દઉં આની અંદર કે ક્યારે પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળે અને લંબથી દૂર જાય. બરાબર, તો કે આ માધ્યમની સપાટી હશે. હવે વક્રીભવનાંકની અંદર તમને કહ્યું, વક્રીભવનાંકની અંદર પણ તમને કહ્યું વક્રીભવનાંક આવશે એટલે આપણે એની અંદર ચર્ચા કરીએ. આવી ગયો માધ્યમનો વક્રીભવનાંક. આની અંદર આપણે ચર્ચા કરી દઈએ કે ક્યારે લંબથી દૂર જશે અને લંબથી નજીક આવશે. બરાબર, તો જો તો માધ્યમના વક્રીભવનાંકની અંદર માધ્યમનો વક્રીભવનાંક પહેલા કોને કહેવાય? તો તમને કોમન સૂત્ર ખબર, n = C/V. માધ્યમના વક્રીભવનાંકની અંદર શું આવશે? તો કે n = C/V. બરાબર, માધ્યમનો વક્રીભવનાંક કેટલો હોય? તો n = C/V. જ્યાં C ને શું કહેવાશે? તો C ને કહેવાશે શૂન્ય અવકાશમાં તમારો વેગ, પ્રકાશનો વેગ. અને V ને કહેવાશે માધ્યમમાં પ્રકાશનો વેગ. આપણે લખી શોર્ટમાં માધ્યમનો વેગ. બરાબર, તો આ બંનેને શું કરવાનું? ભાગી દો એકબીજાથી ધડીમ કરીને. બરાબર, તો કે ભાઈ ગુણોત્તર લઈએ તો લખવાની વ્યાખ્યામાં કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ C અને માધ્યમમાં પ્રકાશનો વેગ V. આ બંનેનો ગુણોત્તર કરો તો આપણને શું મળી જાય? રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ, માધ્યમનો વક્રીભવનાંક મળી જશે. બરાબર, વક્રીભવનાંક મળી જશે. તો વક્રીભવનાંક કેવી રીતના મળશે? તો કે ભાઈ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અને માધ્યમમાં પ્રકાશના વેગનો ગુણોત્તર કરશો તો આપણને શું મળશે? તો કે વક્રીભવનાંક નામની એક રાશિ આપણને મળશે. બરાબર, પ્રશ્ન પૂછાય કે વક્રીભવનાંકનો એકમ લખો. વક્રીભવનાંકનો એકમ લખો એટલે પાછા અમુકને તો એવું લાગે વક્રીભવનાંકનો એકમ શું આવશે? તો જો ભાઈ અહીંયા મિત્રો અહીંયા શું આપેલું? વેગ, અને નીચે પણ શું આપેલું? વેગ. બંનેને કાઢી નાખો, વેગ કટ. એકમ શું મળશે? કઈ ના, એકમ રહિત. વક્રીભવનાંક કેવો જોવા મળશે? વક્રીભવનાંક તમારો હશે એ કેવો જોવા મળશે? એકમ રહિત જોવા મળશે. વક્રીભવનાંકનો એકમ શું આવે? તો એકમ રહિત એકમ જોવા મળશે નહીં. ને કેમ ના જોવા મળે? તો કે ઉપર પણ વેગ હશે અને નીચે પણ વેગ બંને કટ. વેગનો એકમ તમને આવડતો હશે ને? વેગનો એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ. અને આનો પણ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. આ બંને જ્યાં શું આવશે? એકમ રહિત જોવા મળશે વક્રીભવનાંકનો એકમ. હવે હું તમને અહીંયાથી કહી દઉં. બરાબર, અલગ અલગ માધ્યમના અલગ હોય. બરાબર, હવે તમે મને એક વસ્તુ પહેલા કહેજો. આપણે એક સૂત્ર પહેલા ખાલી સમજીએ. n બરાબર સૂત્ર લખ્યું C/V. C ન કહેવાશે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, જેની કિંમત કેટલી હોય? તો કે એની કિંમત 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ ફિક્સ. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ કેટલો હોય? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે આની પર તમે કરો. બરાબર, તો કે આની અંદરથી તમને પહેલો ક્વેશ્ચન એક સમજાવવા માટે ટ્રાય કરી રહ્યો કે એક સ્વિમિંગ પુલ આપ્યો અને એ સ્વિમિંગ પુલની અંદર અત્યારે પાણી નહીં ભરેલું. બરાબર, સ્વિમિંગ પુલ અત્યારે કેવો? ખાલી મતલબ કે હવા હશે આજુબાજુ. હવે તમને જ્યારે એમાં દોડવાનું કહેશે તમે ઝડપથી દોડવાના. બરાબર, ઝડપથી દોડશો એની એ જ કન્ડિશનમાં તમને કહે કે આ સ્વિમિંગ પુલની અંદર હવે પાણી ભરી દો. હવે શું કરતો? પાણી. અને હવે તમે એની અંદર દોડો, શું થશે તમારું? તો કોઈ ના સાહેબ નાહી લઈશું અંદર. બરાબર, નહીં આવ્યા હોય તો અંદર નાહી લઈશું, એવું જ કરશો ને? બરાબર, પણ એ વખત તમારી જે ઝડપ હશે, જે સ્વિમિંગ પુલ ખાલી હતો એ વખત જે ઝડપ હતી એના કરતાં સ્વિમિંગ પુલમાં પાણી ભરેલું છે એ વખત ઝડપ કેવી જોવા મળશે? એકદમ ઓછી થશે. એનો મતલબ કે તમે જ્યારે, બરાબર, એનો મતલબ કે માધ્યમ તરીકે આપણે લઈએ એક
માધ્યમ એક પાતળું માધ્યમ આવશે, પાતળું માધ્યમને બે પ્રકાર પાસે એમાં તમને કહી દઉં, એક પાતળું માધ્યમ અને એક આવશે ઘટ માધ્યમ, બરાબર. જો માધ્યમ પાતળું હોય તો એની અંદર વેગ કેવો હોય, વેગ વધારે હોય, વેગ કેવો હોય, વધારે. મેં તમને હાલ જ કીધું ને, હવા અને પાણી, બરાબર. અને ઘટ માધ્યમ હોય તો વેગ કેવો હોય, ઓછો હોય. વેગ કેવો જોવા મળશે આની અંદર, ઓછો તમારો જોવા મળશે. તો હવે આની પરથી આપણે એક કામ કરીએ પહેલા કે ભાઈ પાતળું માધ્યમ જે હશે એનો વક્રીભવનાંક લઈ લઈએ n1, જે આપણે શું લખીશું, હવા. અને ઘટ માધ્યમ તરીકે આપણે જે હશે એની માટે લઈ લઈએ n2, જેમાં શું લખ્યું આપણે, પાણી. એમાં શું આપણને આપેલું, પીવાનું પાણી ભરેલું, બરાબર. હવે શું કરીએ તો કે ભાઈ આની અંદર આપણા બંનેની અંદર જો વેગ આની અંદર વધારે અને આમાં વેગ કેવો ઓછો, તો આની અંદર જે વેગ આપ્યો એ કેવો આપેલો, v1 લઈ લઈએ, અને આની અંદર વેગ કેટલો આપેલો, v2. બંનેનો ગુણોત્તર કરીએ તો બંનેનો તમે ગુણોત્તર કરો તો n1 બરાબર શું લખાશે, n1 બરાબર cm ના m, c શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ કોન્સ્ટન્ટ, cm ના m, અને ભાગમાં પ્રથમ માધ્યમ માટે વેગ કેટલો આપેલો, v1, તો અહીંયા લખીશું v1. એ જ રીતના બીજા માધ્યમ માટે n2 બરાબર શું થાય, c/v2. હવે બંનેનો શું કરીએ, ગુણોત્તર. તો બંનેનો ગુણોત્તર કરી નાખીએ. આ c કટ તમારો થશે તો n1 upon n2 બરાબર શું થશે, તો આ v2 ક્યાં જશે, ઉપર, તો v2/v1, v2 બાય શું મળશે, v1 મળશે. ત્યાં n12 ને શું લખાશે, n1 ભાગ્યા n2 ને કહેવાશે n12 v2/v1. આ પણ પ્રશ્ન પૂછાય. હવે પ્રશ્નમાં આટલું પણ પૂછી શકીએ તો કે n12 બરાબર શું લખી શકાય, તો n12 બરાબર લખી શકાય n1, એક જ n1, n1 ભાગ્યા n2 પણ લખી શકાય, અથવા તમે ઓપ્શન તરીકે લખી શકો v2/v1. આટલું પણ આપેલું હોઈ શકે. પ્રશ્ન પૂછાય કઈ રીતના તમને લખાય, જો પ્રશ્નની અંદર આટલું લખ્યું હોય કે n12 ગુણ્યા n21, n12 ગુણ્યા n21 નો જવાબ શું હશે, બરાબર. ઓપ્શન તરીકે લખ્યું હોય n21, ખાલી જગ્યા પૂછાય કે n12 ગુણ્યા n21, તો તમને ખબર કે ભાઈ n12 શું લખાશે, માધ્યમ બેનો એકની સાપેક્ષે, બરાબર. એકની સાપેક્ષે માધ્યમ બેનો, બેનો, બે કયો આગળ, તો જો માધ્યમ એકની સાપેક્ષે બેનો, જે પહેલા હોય એના પર ભર આપવાનો, જે પહેલા અહીંયા શું લખાશે, આ 1 2, બરાબર. કોનો, માધ્યમ એકનો, કોની સાપેક્ષે, બેની સાપેક્ષે. માધ્યમ એક નો પહેલા હોય એના પર નો લખવાનું, બરાબર. હવે તમે લખો n12, તો n12 નું શું લખાશે, n1 ભાગ્યા n2 ગુણ્યા આ શું આપેલું, ગુણ્યા. હવે n21 ની જગ્યાએ લખશો n2 ભાગ્યા n1, આ n1 કટ. જવાબ કેટલો મળશે, પ્રશ્નાચિહ્ન તમારે લખવાનો કેટલો આવશે, બરાબર. પ્રશ્ન પૂછાય કે કેટલો મળે સાહેબ, તો લખજો, કમેન્ટ કરજો, બરાબર. આ ક્વેશ્ચન માટે કે સાહેબ કે આનો આન્સર કેટલો મળશે. એ જ રીતના આ પણ પૂછાય, એ જ ક્વેશ્ચન આ રીતના બંનેની પેર હશે n31, બરાબર. આ n13 અને 31, આનો પણ આન્સર કેટલો હશે તમે કેલ્ક્યુલેટ કરી શકો. હવે ગોલીય લેન્સ દ્વારા થતું વક્રીભવન, તો કે એક અથવા બંને વક્ર સપાટીઓ દ્વારા ઘેરાતા પારદર્શક માધ્યમ. વક્ર સપાટીઓ કેટલી હોય, એક અથવા બે વક્ર સપાટીઓ, એક અથવા બે, એના વડે જે ઘેરાતો હશે પારદર્શક માધ્યમને શું કહેવાશે, લેન્સ તમારું કહેવામાં આવશે. લેન્સના પણ બે પ્રકાર મેં તમને અત્યારે આગળ કીધા. એક આપણો કયો લેન્સ કહેવાશે, અંતર્ગોળ લેન્સ કહેવાશે, અને એક આપણો કહેવાશે બહિર્ગોળ લેન્સ, બરાબર. એક આપણો અંતર્ગોળ લેન્સ અને એક કયો કહેવાશે, બહિર્ગોળ લેન્સ. બંનેની ફિગર આગળની અંદર જોઈ લઈએ. જો પહેલો જ આપણો આવી ગયો બહિર્ગોળ લેન્સ, વડે જે અરીસાની અંદર થતું હતું ને એના કરતાં અહીંયા ઉલટું થશે. અરીસાની અંદર શું હતું, તો કે અંતર્ગોળ અરીસો કિરણોને કેન્દ્રિત કરતો હતો, જ્યારે બહિર્ગોળ અરીસો કિરણોને વિકેન્દ્રિત કરતો હતો. એના કરતાં અહીંયા ઉલટું હશે કે જે બહિર્ગોળ લેન્સ હશે એ કિરણોને કેન્દ્રિત કરશે, અને જે અંતર્ગોળ લેન્સ હશે એ કિરણોને શું કરશે, વિકેન્દ્રિત તમારું કરશે. ને એ કરવાનો આધાર કોની ઉપર, કેન્દ્ર લંબાઈ ઉપર રેલો, બરાબર. કિરણોને કેન્દ્રિત કરવું અને વિકેન્દ્રિત કરવું એનો આધાર પ્રશ્ન પૂછાય, યાદ આવી ગયો, બોલી દો કે જે કિરણો હશે કિરણોને કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની ક્ષમતા કોના ઉપર રહેલી, તો કે ભાઈ લેન્સની કેન્દ્ર લંબાઈ ઉપર રહેલી, બરાબર. હવે પહેલું કે વસ્તુ તમારી કેવું મૂકેલી, આ તમારો બહિર્ગોળ લેન્સ કહેવાશે, આ બહિર્ગોળ લેન્સ. હવે આની પરથી એવા પ્રશ્નો પૂછાય, કેવા પ્રશ્નો, તો કે ભાઈ બહિર્ગોળ લેન્સ મધ્યમાં કેવો હોય, જાડો હોય મધ્યમાં, પણ જે લાસ્ટમાં હોય ખૂણા ઉપર કેવો હોય, પાતળો થાય, બરાબર. તો કે ભાઈ અનંત અંતરે તમારી લખેલી હશે, અનંત અંતરે તમે લખશો, અનંત અંતરે પરથી આવતા પ્રકાશના, કે કેમ કે વસ્તુનું સ્થાન આપણે કેવું અનંત, તો આ અનંત પ્રકાશના કિરણો ના એક જગ્યાએ બધા કેન્દ્રિત થશે. આ કેન્દ્રિત જશે એનું ઇતિહાસ શું મળશે, એનું પ્રતિબિંબ મળશે. પ્રતિબિંબ કઈ જગ્યાએ મળી, તો કે પ્રતિબિંબનું સ્થાન વસ્તુની વિરુદ્ધ, વસ્તુ તમે કઈ બાજુ મૂકી, આ બાજુ હતી, બરાબર. સમજવા પૂરતી દોરી, અહીંયા વસ્તુ દોરવાની આપણે રહેશે નહીં,
બરાબર. તો વસ્તુ આ બાજુ હતું તો એની વિરુદ્ધ બાજુએ મળ્યું, બરાબર. કઈ જગ્યાએ? મુખ્ય કેન્દ્ર F2 પર. પ્રતિબિંબનો પ્રકાર પેલાના જેવું જ રહેશે. મેં તમને પહેલા જ કીધી કે જે અંતર્ગોળ અરીસો હતો એનું કામ હવે અત્યારે કોણ કરશે? એનો બીજો ભાઈ બહિર્ગોળ લેન્સ કરશે. વાસ્તવિક અને ઉલટું. અને પ્રતિબિંબનું પરિમાણ કેવું છે તમે જોઈ લો, અત્યંત નાનું બિંદુવત તમારું જોવા મળશે. બીજો કેસ જોઈએ. વસ્તુનું સ્થાન 2F1 થી દૂર. અહીંયા 2F1 થી દૂર, તો આ તમારું F1 પહેલું કહેવાશે, બીજું 2F1. તો 2F1 થી દૂર મૂકો, બરાબર. તો અહીંયાથી પહેલું જ આ જો આ વક્રતા કેન્દ્ર C માંથી થશે. વક્રતા કેન્દ્ર C કહીએ ને એક પ્રકારનું તો પણ ચાલશે. અહીંયાથી તમે કિરણ પસાર થશે, એનું પ્રતિબિંબ મળશે. તો પ્રતિબિંબનું સ્થાન કેવું હશે? વસ્તુની વિરુદ્ધ બાજુ જ મળવાનું. વસ્તુની વિરુદ્ધ બાજુ પણ કઈ જગ્યાએ? તો કે F2 અને 2F2 ની વચ્ચે. વાસ્તવિક ઉલટું ને વસ્તુ કરતા કેવું જોઈ લો તમે. વસ્તુ કરતા કેવું જોવા મળશે? તો વસ્તુ કરતા કેવું હશે? નાનું જોવા તમારું મળશે. એના પછી વસ્તુનું સ્થાન 2F1 પર. હવે 2F1 જ પર મૂકી દો. 2F1 ઉપર તમે વસ્તુ મૂકશો, 2F1 ઉપર તમે વસ્તુ મૂકો તો 2F1 અને અહીંયાથી કિરણ પસાર કરશો, આ થઈ ગયું. અહીંયા પ્રતિબિંબ મળી જશે, બરાબર. તમે જો બંનેનું કેવું દેખાય, એક જ જેવું લાગી રહ્યું મને તો. વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ બંનેને કેવી જોવા મળે? સમાન. તો વસ્તુનું પરિમાણ તો તમને ખબર પડી ગયું. પ્રતિબિંબનું વસ્તુનું ક્યાં? પ્રતિબિંબનું પરિમાણ કેવું મળશે? તો વસ્તુના પરિમાણ જેટલું જોવા મળશે. વસ્તુનું વિરુદ્ધ બાજુએ મળશે. કઈ જગ્યાએ મળી રહ્યું આપણને પ્રતિબિંબ? 2F1 તો મળી ગયું. વસ્તુની વિરુદ્ધ બાજુએ 2F1 પર 2F2 પર મળશે. પ્રતિબિંબનો પ્રકાર કેવો જોવા મળશે? વાસ્તવિક અને ઉલટો જોવા મળશે. એના પછી વસ્તુનું સ્થાન F1 અને 2F1 ની વચ્ચે. F1 અને 2F1 ની વચ્ચે મૂકીએ તો F1 આ આપણું F1 અને આ 2F1 ની વચ્ચે વસ્તુ મૂકી. જો ભાઈ તમે જેમ જેમ નજીક આવશો એમ પ્રતિબિંબ કેવું થવાનું? મોટું થવાનું. તો પ્રતિબિંબનું સ્થાન વસ્તુથી વિરુદ્ધ બાજુ એને કઈ જગ્યાએ? 2F થી આપણે કહીશું દૂર. 2F થી દૂર મળશે, બરાબર. એના પછી પ્રતિબિંબનો પ્રકાર આપણો વાસ્તવિક અને ઉલટો જ રહેશે. અને પ્રતિબિંબનું પરિમાણ કેવું હશે? તો પ્રતિબિંબનું પરિમાણ તમે મને કહેશો કે વસ્તુથી જે હશે એ મોટું જોવા મળશે અથવા વિવર્ધિત થયેલું થોડું જોવા મળશે. એના પછી આવશે વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર F1 પર. હવે વસ્તુને કેવો લાવવાની? નજીક લાવી રહ્યા એટલે મુખ્ય કેન્દ્ર F1 ઉપર લાવી દીધી. મુખ્ય કેન્દ્ર F1 ઉપર લાવો, જો આ પ્રતિબિંબ કઈ જગ્યાએ જઈ રહ્યું? પ્રતિબિંબ અનંત અંતરે મળી રહ્યું, બરાબર. અનંત અંતરે વાસ્તવિક ઉલટું પરિમાણ જે હશે વસ્તુથી અત્યંત મોટું. વસ્તુ કરતા તો કેવું મળવાનું? કેવું મળે? જવા દો, આપણે બોર્ડમાં હેડાડો લાઈન, બરાબર. ચોક મળશે. કેવું મળવાનું? મોટું વિવર્ધિત મળશે તમારું. એના પછી F1 અને O ની વચ્ચે. જો ફરી આવ્યું સેમ ટુ સેમ અંતર્ગોળ અરીસા જેવું. જો લાસ્ટ કેસ હતો ને, તો અહીંયા F1 અને O ની વચ્ચે મૂકીએ તો F1 આપણું આ F1 અને O આ O, બરાબર. તો O ની વચ્ચે મૂકીશું તો એનું પ્રતિબિંબ તમને મળશે. જુઓ પાછળ આ અરીસા તરફ મળી રહ્યું તો કે લેન્સ વસ્તુ તરફની બાજુએ જ મળી રહ્યું. વસ્તુ અંતરથી દૂર અંતરે મળી રહ્યું. પ્રતિબિંબનો પ્રકાર કેવો મળશે? આભાસી અને ચત્તુ. તો અપવાદ તરીકે આ કેસ યાદ રાખવાનો. આ જે અપવાદ કરી રહ્યો એ બે કેસ યાદ રાખજો, બરાબર. અને પ્રતિબિંબનું પરિમાણ વસ્તુથી તો કેવું મળવાનું? મોટું તમારું મળશે. એ જ રીતના અંતર્ગોળ અરીસા વડે રચાતા જે પ્રતિબિંબ અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ બે જ હશે. એમાં તો ફિક્સ જ આભાસી અને તમારું ચત્તુ જોવા મળશે, બરાબર. તો જુઓ અહીંયાથી અંતર્ગોળ અરીસા પર તમે કિરણ કરશો, બરાબર. 2F1 થશે, અહીંયાથી પસાર કરો, બરાબર. આ બાજુ તમને પ્રતિબિંબ જોવા મળશે. તો લેન્સ વસ્તુની તરફની બાજુએ મુખ્ય કેન્દ્ર F1 ઉપર મળી રહ્યું પ્રતિબિંબ. પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચતુર કેવું મળે? બિંદુવત જોવા તમારું મળશે. બીજું સ્થાન અનંત અંતર અને પ્રકાશ્ય કેન્દ્ર O. ઓપ્ટિકલ સેન્ટર અનંત અંતર અને પ્રકાશ્ય કેન્દ્ર O ની વચ્ચે ગમે ત્યાં મૂકી દો વસ્તુનો, બરાબર. કઈ જગ્યાએ મૂકવાની કીધી? અનંત અંતર અને પ્રકાશ્ય કેન્દ્ર O ની વચ્ચે તમે વસ્તુને મૂકી દો. આ વસ્તુ તમારી વસ્તુમાંથી પ્રકાશનું કિરણ પસાર કરો, એક આમાંથી કરો, બરાબર. અને અહીંયા એનું પ્રતિબિંબ તમારું મળશે. તો પ્રતિબિંબનું સ્થાન લેન્સની વસ્તુ તરફની બાજુએ F1 અને O ની વચ્ચે. પ્રતિબિંબનો પ્રકાર આભાસી ચતુનો. વસ્તુ કરતા કેવું જોવા મળશે? તો જોઈ લો, વસ્તુ કરતા તો નાનું, બરાબર. હા, હવે આપણું જે આવી ગયું લેન્સનું સૂત્ર અને મોટાવણી સેમ ટુ સેમ આગળના. જો અરીસા માટે મોટાવણી જે હતી એ M બરાબર -V/U હતું, બરાબર. અહીંયા જે મોટાવણી હશે એ મોટાવણી આપણે કેટલી હશે જોઈશું. લેન્સનું સૂત્ર પણ જોઈશું. અરીસાનું સૂત્ર કેટલું હતું? તો 1/U + 1/V = 1/F હતું, બરાબર. અહીંયા જે સૂત્ર હશે કેટલું હશે? -1/U + 1/V
ઇઝ ઇક્વલ ટુ 1/f. આ તમારું કઈ સૂત્ર કહેવાશે? લેન્સનું સૂત્ર. બરાબર, લેન્સનું સૂત્ર તમારું અહીંયા મળી ગયું. -1/u. સેમ ટુ સેમ લઈને ચાલવાનું. અંતર્ગોળ લેન્સ હોય, બહિર્ગોળ લેન્સ હોય, યુ તમારું નેગેટિવ, એફ પણ તમારું નેગેટિવ. અંતર્ગોળ માટે, બહિર્ગોળ માટે બંને. પણ એફ તમને કીધું એફ અંતર્ગોળ માટે માઇનસ અને બહિર્ગોળ માટે કેવો લેવાનો રહેશે? લેન્સની અંદર પ્લસ લેવાનું રહેશે. એની પણ મોટાવણી એમ બરાબર અહીંયા શું આવશે? v/u ઇમેજ અપોન ઓબ્જેક્ટ હાઇટ. બરાબર, તો વસ્તુની પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાશે? મોટાવણી કહેવાશે, મેગ્નિફિકેશન. બરાબર, અહીંયા પણ કહી દઉં મોટાવણીનો એકમ શું જોવા મળશે? અહીંયા વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, અહીંયા વસ્તુ અંતર, બંને અંતર અંતર કટ. તો મોટાવણી જે જોવા મળશે, મોટાવણી પણ કેવી જોવા મળશે? એકમ રહિત જોવા મળશે. મોટાવણી કેવી જોવા મળશે? એકમ રહિત જોવા મળશે. બરાબર, વક્રી ભવનાંકનો પણ એકમ રહિત હતી, તો અહીંયા પણ મોટાવણી કેવી જોવા મળશે? એકમ રહિત જોવા મળશે. હવે આપણા ચેપ્ટરનો લાસ્ટ ટોપિક, બરાબર, લેન્સનો પાવર. તો લેન્સનો પાવર પહેલા તો હું તમને કહી દઉં, પાવરનું સૂત્ર લખી દેવાનું, P બરાબર 1/f. P બરાબર 1/f. વ્યાખ્યા લખવાની. વ્યાખ્યાની અંદર શું લખવાનું? તો એફના આપણું કહેવાશે કેન્દ્ર લંબાઈ. એફના આપણે શું કહેવાશે? કેન્દ્ર લંબાઈ. બરાબર, તો એફ બરાબર કેમ તો લખી શકાય છે? વ્યાખ્યામાં શું લખાશે? તો કે ભાઈ લેન્સની કેન્દ્ર લંબાઈ, જે કેન્દ્ર લંબાઈ છે, કેન્દ્ર લંબાઈનો તમે વ્યસ્ત કરશો, કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહેવાશે? લેન્સનો પાવર કહેવાશે. કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહેવાશે. કમ્પ્લીટ. હવે એ લેન્સનો પાવર જે છે એ કિરણોને કેન્દ્રિત અને વિકેન્દ્રિત કરવાનો આધાર કોની ઉપર રહેલો હશે? તો લેન્સની કેન્દ્ર લંબાઈ ઉપર રહેલો જોવા મળશે. કિરણોને કેન્દ્રિત કરવા અથવા એક જગ્યાએ વિકેન્દ્રિત કરવા, બરાબર, કેન્દ્રિત કરવા અથવા વિકેન્દ્રિત કરવા એનો આધાર કોની ઉપર રહેલો હશે? તો કે ભાઈ એની કેન્દ્ર લંબાઈ ઉપર રહેલો જોવા મળશે. કેન્દ્ર લંબાઈ યાદ રાખજો. હવે તમે એકમ લખો, કેન્દ્ર લંબાઈને મીટરમાં લખીએ તો 1/m લખાય. મીટરના ઉપર લઈ જઈએ તો મીટર ઇનવર્સ. તો લેન્સના પાવરનો એકમ શું લખાશે? મીટર ઇનવર્સ. પણ જો એસા એકમ પૂછાય, એસા એકમ પૂછાય તો એસા એકમ આવશે ડાયોપ્ટર. કેપિટલ ડી લખીશું. તો લેન્સના પાવરનો એસા એકમ શું આવશે? ડાયોપ્ટર ડી. બરાબર, લેન્સના પાવરનો એસા એકમ શું આવશે? ડાયોપ્ટર ડી તમારો જોવા મળશે. બીજું કે જો બંને લેન્સ તમને પૂછાય કે સંયોજનની અંદર લેન્સ બધા એકબીજા સાથે કનેક્ટેડ લેન્સ આપેલા હોય, ત્યારે એની અંદર જે એની કેન્દ્ર લંબાઈ પૂછાય એ વખત જે કેન્દ્ર લંબાઈ શોધવાનું સૂત્ર હશે 1/f બરાબર સમતુલ્ય કેન્દ્ર લંબાઈ માટે જેટલા લેન્સ આપે એ મૂકવાના. 1/f2 1/f3 ... બરાબર, આ તમારે મૂકવાનું આ સૂત્ર. બીજું આ 1/f ને શું કહેવાય? પાવર. તો પાવર કેટલો હશે? P બરાબર P1 P2 P3 ... બરાબર, આ સૂત્રો યાદ રાખજો. સમતુલ્ય કેન્દ્ર લંબાઈ, સમતુલ્ય પાવર શોધવાનું. બીજો પણ ટોપિક કહી દો કે જો બંને લેન્સના આ સપોઝ કે આ બહિર્ગોળ, બંને બહિર્ગોળ લઈ બંનેનો ડી અંતરે કંઈક મૂક્યા તો એમની કેન્દ્ર લંબાઈ પૂછાય તો કેટલી હોય? તો 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 માઇનસ d/f1 ઇન્ટુ f2. f1 ઇન્ટુ f2. બંને લેન્સના જ્યારે ડી અંતરે મૂકેલા હોય ત્યારે જે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી હશે? તો 1/f1 પ્લસ 1/f2 માઇનસ d/f1 ઇન્ટુ f2 તમારું જોવા મળશે. બરાબર, ખાસ યાદ રાખજો. તો આ સાથે આપણા આ ચેપ્ટરનો આપણું ચેપ્ટર પૂરું થયું. બરાબર.